કે પેલા રૂપિયા નહોતા તોય માણસ રડતા હતા, ઝૂંપડામાં બેઠા બેઠા રડતા હતા. હવે રૂપિયા થયા તો મોટા બંગલા કર્યા, હવે બંગલામાં બેઠા બેઠા રડે. એક ભાઈ એક દુકાને ગયા, ત્યાં જઈને કે 500 ગ્રામ હળદર પાવડર આપો, 500 ગ્રામ જીરું પાવડર, 250 ગ્રામ આખું જીરું, એક હિંગની બાટલી આપો, 250 ગ્રામ મરચું આપો, મરચું પાવડર, થોડા મરી આપજો, એક પેકેટ નમકનું આપી દો. એ બોલતો રહ્યો ને પેલો દુકાનવાળો સાંભળતો રહ્યો કે તું સાંભળે શું, આપને હું લેવા આવ્યો. તો ભાઈ પાટીઓ તો વાંચ ઉપર, આ મેડિકલ સ્ટોર છે, અહીંયા આ બધું ન મળે, આ દવાની દુકાન છે, ત્યાં તું બધું આ લિસ્ટ લઈને આખું આવે ને વાંચવા જ માંડ્યો પરબારો. આ દવાની દુકાન છે, એમ સંસારી દુઃખની દુકાન છે, ત્યાં તમે જઈને સમજ્યા કારવા વગર સીધા લિસ્ટ વાંચવા માંડો કે મને સુખ આપો, મને આ આપો, મને આનંદ આપો. તો ઓલો સંસારે એમ કે ભાઈ પાટીઓ વાંચ, ખોટે સરનામે આવ્યો છે તું. એની ફિલોસોફી, એનું દર્શન કદાચ નિરીશ્વર હશે પણ નાસ્તિક નથી. કેટલાકનો ઈશ્વર સાકાર હશે ને કેટલાકનો નિરાકાર હશે, પણ એ દ્રષ્ટિએ કોઈ નાસ્તિક નથી. સૌને ઈશ્વર જોઈએ છે, આનંદ ઘન ઈશ્વર. સૌને શાંતિ જોઈએ છે, સૌને પરમ સુખ જોઈએ છે. અને સંસારમાં બધું જોવા છતાં, જેને સંસારનું સુખ કહે છે એ બધું જોવા છતાં નથી માણસ દુઃખી. લ્યો, નહીં તો બધુંય છે. હું ઘણી વાર કથામાં કહું ને કે પેલા રૂપિયા નહોતા તોય માણસ રડતા હતા, ઝૂંપડામાં બેઠા બેઠા રડતા હતા. હવે રૂપિયા થયા તો મોટા બંગલા કર્યા, હવે બંગલામાં બેઠા બેઠા રડે. પેલા પંખોય નહોતો, બાવળના ઝાડ હેઠે બેઠો બેઠો પીવા બીડી નહોતી અને રોતો હતો. અને હવે બંગલાના એર કન્ડિશન બેડરૂમમાં બેઠો બેઠો રોવે છે. પેલા રોતો હતો, અત્યારે રોવે છે. પેલા દુઃખી હતો, અત્યારે દુઃખી છે. ફરક એટલો કે અત્યારે રૂપિયા થઈ ગયા એટલે થોડો કમ્ફર્ટેબલી દુઃખી થાય છે. દુઃખી તો છે જ. કોઈ એમ સમજીને કિનારે કોઈ ખારવો ઉભો રહે, ભાઈ આમ દરિયાના મોજા બંધ થાય ને પછી આપણે હોડી ઉતારીએ. એ શું હોડી ઉતારો? છે ને એક જણો ગયો તો ચોપાટીએ, હવારથી ઠેઠ રાત પડી ગઈ, એમને બેઠો રહ્યો. પછી તો ચોપાટીના બધા ભેળવાળા ને પાણીપુરી વાળા તે રેકડી આમ બધું પેક કરીને ઘેર જવા માંડ્યા. આ એમને બેઠો હતો. કોઈકનું ધ્યાન ગયું કે હવારના તમે આવ્યા છો, આ રાત પડી ગઈ, અમે હવે ઘેર જઈએ ધંધો હંકેલીને, અને તમે એમને બેઠા, શું લેવા આવ્યા? તો કે હું તો નાવા આવ્યો ભાઈ. તો તા પછી નાયા કેમ નહીં? તો બહુ મોજા બહુ આવે, મોજા બંધ થાય તો હું નાઈ લઉં. એ માણસ ક્યારેય સ્નાન નહીં કરી શકવાનો. સંસાર છે એટલે મોજા તો આવ્યા જ કરશે. સંસારનું બીજું નામ સમસ્યા છે, અને એમાંથી આપણે આપણો આનંદ શોધી લેવાનો છે. ફળિયામાં ચારે બાજુ રેત અને ધૂળ જ હોય છે. હા, ધૂળના રજકરણ, માટી જ હોય છે, રેતી જ હોય છે. પણ હવારના પોરમાં તમે આમ કબૂડાને દાણા નાખો અને કબૂડા આવે અથવા તો ચકલા આવે તો એ પોતાની ચણ નથી શોધી લેતા. રેતીની વચ્ચેથી પણ, ધૂળની વચ્ચેથી પણ ક્યાંક ને ક્યાંક કણો પડેલા છે, એ પોતાના કણ એ ચણી લે છે. એમ આપણા સૌના જીવનમાં આનંદની કેટલીક ક્ષણો ઓલા કણ ચણી લે, એમ આપણે ક્ષણ ચણી લેવાની. ચકલા જે કામ કરે છે, પારેવા જે કામ કરે છે, એ મૂકી દે કાંકરા. પછી હું નકર્યું રડ્યા જ કરવાનું. મારે હમણાં તકલીફ છે ને, હમણાં તો આ જીએસટી પછી દો તકલીફ છે ને, ડિમોનેટાઇઝેશન પછી ધંધા ઠામુકા બેહી ગયા. રોયા શું કરો? રોતલ. ખાવાનું એક આઈટમ ઓછું થયું, આપણો નફો થોડો ઓછો થયો હશે, સંભવ છે, બરાબર છે. ધંધામાં
ગવર્મેન્ટની પોલિસીઝ અથવા તો બીજા બધા કારણોસર અપ્સ એન્ડ ડાઉન્સ આવતા રહે, પણ આપણું એક ટંક ખાવાનું ગયું એવું બન્યું? નફો થોડો ઓછો થયો, કમાણી થોડી ઓછી થઈ. હા, ખરેખર જેને નોકરી ગઈ એવાય કેટલાક ગરીબો હોય બિચારા, એને ખરેખર તકલીફ હોય, પણ એમાંથી તે હાથમ આઠમના મેળા આવે એટલે ચણવા વયા જાય. ચકલાની જેમ એ પોતાની ચણ ગોતી લે, જેમ ચકલા ચણ ગોતી લે એમાં પોતાની ક્ષણ ગોતી લે. આનંદની ક્ષણો ઉપરવાળાએ આમ વેરી છે. તમે જેમ કબૂડાના દાણા નાખો ને એમ ઉપરવાળાએ પણ આ સંસારની અંદર આનંદની ક્ષણો વેરી છે. પણ જેનું ધ્યાન નકર્યું વેકરા ઉપર, રેતી ઉપર, ચારેકોર ધૂળ 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 છે, માટી જ છે, એના ઉપર ધ્યાન હશે, ઈ ચૂકી જશે. ઓલા ચકલાની જેમ, ઓલા કબૂડાની જેમ ઈશ્વરે આનંદની ક્ષણો આમ વેરી છે ને, આપણે એને ચણી લઈએ. આમ જામ આનંદ ને ક્ષણોને વેરે. દાંતણ કરતા કરતા દાદા આમ જામ ઝાર વેરે, એ કણ વેરે, ત્યાં તો કબૂડા ઝાડ ઉપરથી, ઘરના નેવા ઉપરથી, ઓલે છાપરે ક્યાંક હોય ત્યાંથી આમ ઉડી 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 ઉડીને બધા એવા આવે. પંખો હલાવવાની જગ્યા જરૂરત ન રહે, એ કોઈ મજાની બહાર એ કબૂડાના. અને પાછો એકાદ જણો કોક આવે ફર કરતા બધા એકારે ઉડી ગયા, વળી પાછા ધીમે 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 ઉતરે. નહીં તો ઓલો વચ્ચેથી ગયો એક મોટરસાયકલ લઈને ડરન કરતો ને બધા કબૂડાએ ઉપર જતું રહેવું પડ્યું. અને ઓલો વયો ગયો, પછી પાછા એક આવે, બે આવે, પાછા 5 આવે, પાછા 15 આવે. એ કબૂડાએ કીધું કોઈ દી આવ્યો મોટો મોટરસાયકલ વાળો, ડિસ્ટર્બ કરી દીધા, નિરાતે ચણવાઈ દેતો નથી. કબૂડાએ કોઈ ફરિયાદે કરી? ઓલો આવ્યો તો ઉડીને ફર કરીને વયા ગયા. થોડી વાર થઈ તો વળી પાછા વારા ફરતી નીચે ઉતર્યા, પણ બધી જ ચણી દીધી. એનું ધ્યાન જ એમાં છે, એનું સંપૂર્ણ કોન્સન્ટ્રેશન એમાં છે. એમ તમને આનંદ જ જોઈતો હોય, તમારું કોન્સન્ટ્રેશન એમાં હોય. અને ઈશ્વરે દાણા નાખ્યા છે. ઈશ્વર બહુ ઉદાર છે, એને દાણા નાખ્યા જ છે. આનંદની ક્ષણો વેરી છે. બસ આપણને આનંદ કરતા આવડવો જોઈએ. જેને આનંદ કરવો છે એને કોઈ ન રોકી શકે. એ પોતાની ક્ષણો, આનંદની ક્ષણો શોધી જ લે. નહીં તો ફરિયાદ કરતા કરતા આપણે બેઠા રહીએ. અને પછી એની પાસે આનંદ લેવા માટે થઈને ઘણી બધી વસ્તુઓ હોય છે, ઘણા બધા કારણો હોય, પણ ચૂકી જાય માણસ. કારણ કે એનું ધ્યાન દુઃખ ઉપર. તમારા એટલા માટે તો ધ્યાન ઈશ્વરનું કરો. એનો મતલબ શું? ઈશ્વરનું ધ્યાન એટલે ખાલી આમ આંખ બંધ કરીને બેઠા રહેવું પરાણે, અને પછી પાછા કે ધ્યાન લાગતું નથી. અમે આમ ભગવાનને જોવાની કોશિશ કરીએ આંખની વચ્ચે, પાછા કોઈક બાપુએ અમને શીખવાડેલું કે આમ ભ્રુકુટીની વચ્ચે બરાબર કોન્સન્ટ્રેટ કરવાનું, ત્યાં મન લગાડવાનું ને ભગવાનનું ધ્યાન કરવાનું. તો ભ્રુકુટીની વચ્ચે મન લગાડી જોરથી માથું દુખી ગયું ઉલટન. ભગવાન તો દેખાણા નહીં, ઉલટાનું માથું દુખવા માંડ્યું. તો હું કામ એવી કસરત કરો લેવા દેવા વગરની? ભગવાનનું ધ્યાન એટલે આનંદનું ધ્યાન. તમે આનંદ, તમારું ધ્યાન જેમ કબૂડાનું ધ્યાન કાંકરા ઉપર ન હોય, ઝારના દાણા ઉપર હોય. સમજાય ને? હાવ સીધું સાદું દ્રષ્ટાંત છે. એમ આપણું ધ્યાન જો આનંદ ઉપર હોય, ઈશ્વર એટલે શું? આનંદ. આપણું ધ્યાન આનંદ ઉપર હોય તો આપણને આનંદ મળી જ રહે, કોઈ સવાલ નથી. કારણ કે ઉપરવાળાએ, એ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માએ આનંદની ક્ષણો વેરી છે અને બધાને માટે છે. એક કબૂડા આવો, તમે હવારના પોરમાં આટલું પુણ્ય કરો કે કબૂડાને ચણ, ગાયોને ચારો, કૂતરાને રોટલા, ભૂખ્યાને ભોજન. તમે જો આવું કરતા હોય તો તમારો બાપ ન કરે ઉપરવાળો? એને એમ ન થાય કે હું મારા કબૂડાને
ચણ નાખું તો એણે તે આમ આનંદની ક્ષણો વેરી છે, પણ તમારું ધ્યાન એના ઉપર છે. आनंद तुम्हारी मांग है, क्या तुम्हारा संपूर्ण कंसंट्रेशन आनंद पर है? तो रेती के कण इधर उधर करके तुम अपने आनंद के क्षण को ले ही लोगे. आ संसार में हवने पोताना भागનું દુઃખ મળેલું છે અને સૌને પોતાના ભાગની આનંદની ક્ષણો પણ મળેલી છે. હવને હવના ભાગનું દુઃખ સંસારમાં છે. નેગેટિવ ને પોઝિટિવ બે ના હોય ને ભાઈ, ઋણ અને ભાર, આ લાઈટ ન થાય. નેગેટિવ ને પોઝિટિવ બે છે ને, બે છેડા અડ્યા ને આમ બરાબર સર્કિટ પૂરી થઈ તો લાઈટ થઈ. એ સર્કિટ પૂરી થઈ તો આ માઇક ચાલે છે, એ સર્કિટ પૂરી થઈ તો આ પંખા ચાલે છે. સર્કિટ પૂરી થવી જોઈએ અને એમાં બે વસ્તુ હોવી જોઈએ, નેગેટિવ ને પોઝિટિવ. એમ સંસારની સર્કિટે ત્યારે પૂરી થાય, એમાં સુખ ને દુઃખ બે હોય, એમાં હર્ષ ને શોક બે હોય, એમાં માન અને અપમાન બે હોય, એમાં હારા નરહા બધા હોય, એમાં દેવ અને દાનવ હવ હોય, એમાં પાપ અને પુણ્ય બધું હોય. भले और बुरे का हिसाब है ये जिंदगी, पाप और पुण्य की किताब है ये जिंदगी. भले और बुरे का हिसाब है ये जिंदगी, पाप और पुण्य की किताब है ये जिंदगी. सोना है जगना है हंसना है रोना है, सोना है जगना है हंसना है रोना है. शूल से घिरा हुआ गुलाब है ये जिंदगी. गुलाब होय ने એટલે એની હરવાર કાંટા હોય. આપણા નકરી કાંટાની જ ફરિયાદો કરતા રહીએ. આવું હારું ગુલાબને ભગવાનને બનાવતા આવડ્યું નહીં, આની હારે કાંટા. તો ભગવાન હવે તને કન્સલ્ટ કરશે બનાવતા પહેલા, તારી સલાહ લેશે. પેલા ગુલાબ જેવી સુંદર વસ્તુની સુરક્ષા માટે કાંટા એ બોડીગાર્ડ છે. મિસ વર્લ્ડ જ્યાં જાય ને ત્યાં એની હારવાર એના બોડીગાર્ડ હોય. આ આટલી આટલી કસરત કરનારા લોઠકા બધા હીરો, હું કઈ સિક્સ પેક હું કે એને છે કઈક કે છે એનો કઈક હે એના કંઈક શબ્દ પ્રયોગ છે છોકરાઓના. એ કસરત કરી 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 અને આમ એવા મસલ્સ હોય ને આમ હાલતા હોય પાછા, તો એની હારવાર એના બોડીગાર્ડ નથી હોતા. બાઉન્સર હોય છે એની હારે, અમુક જગ્યાએ ક્યાંક પેલાને પેલું નાચવાનું એ રાખે. મરદ જેવા મરદ આમ આમ હાલતા હોય તો એની હારવાર હોય છે. તો મિસ વર્લ્ડ તો જ્યાં જાય એની સાથે એના બોડીગાર્ડ હોય. એમાં તો ગુલાબ છે, સુંદર છે, સુકોમળ છે, તો કાંટા એના બોડીગાર્ડ છે. નહીં તો બધા આમ તરત ન કરે, ઓલા કાંટાથી બીવે. હા, બોડીગાર્ડ છે. સુખરૂપી ગુલાબની સુરક્ષા માટે સાથે સાથે સંકટરૂપી કંટક હોય છે. પણ એવા એવા મોજા ઉછળતા હોય, લોડ લોડ, અને એમાંથી આપણી નૌકા સલામત અને જ્યાં જવું હોય ત્યાં જ પહોંચી જાય. એ પહોંચી ગયાનું જે સુખ હોય, પાછું એ પહોંચી ગયાનો જે આનંદ હોય, હાશ સલામત પહોંચી ગયા. તો સંસાર એટલે સમસ્યાનું બીજું નામ. સંસારને સમુદ્ર સાથે સરખાવ્યો અને ભવ પણ સમુદ્ર. આ કથા ભવભય ભંજની ભાગવતી કથા છે. ભવ સમુદ્ર, સંસાર સમુદ્ર, ભવ સિંધુ. દરિયો હોય એટલે એમાં તરંગો તો ઉઠવાના, એમાં મોજા તો આવવાના. દરિયો હોય ને એમાં મોજા ના ઉઠે એવું તો બને નહીં ને. એમ સંસાર છે એટલે સમસ્યાઓ તો આવવાની. સંસારમાં તમે રહ્યો, કોઈનો સંસાર સમસ્યા વગરનો હોય એ શક્ય જ નથી. રાજા રામનોય નહોતો અને ભગવાન કૃષ્ણનોય નહોતો. આ કથાથી શું શીખવાનું છે એ જ તો સમજવાનું છે. આપણે નિરાતે બધી જહોદાઓ
નર્સિંગ હોમમાં લાલાને જન્મ તો આપે છે ને થોડા વખત પછી ઘરે આવે લાલાને અને આનંદ 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 થતો હોય. અહીંયા તો જન્મતાની યારે ભાગવું પડ્યું. થોડા દિવસ થયા ત્યાં તો પૂતના આવી મારવા માટે. જન્મતાની સાથે સમસ્યાઓ શરૂ થઈ ગઈ. શ્રી રામને કહેવામાં આવ્યું કે આવતીકાલે સવારે તમારે રાજા થવાનો છે અને બીજે દિવસે સવારના ખબર પડી કે વનમાં જવાનું. બન બન ભટકે રામ. પણ રામના અધરો ઉપરથી મુસ્કાન વિલાણી નથી. શ્રી કૃષ્ણના મુખ ઉપરનું સ્મિત પણ વિલાયું નથી. બસ આજ છે. મોજા આવતા રહે અને એમાંથી માણસે હોડી હાંકવાની. હળવેથી જીવનની હોડી હંકારવી. શિવજીને સોંપી સુકાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. હિંમત ન હારવી. હળવેથી જીવનની હોડી હંકારવી. દુઃખથી ડરવું નહીં ને હિંમત ના હારવી. દુઃખથી ડરવું નહીં, હિંમત ના હારવી. દુઃખથી ડરવું નહીં અને હિંમત ના હારવી. હળવેથી જીવનની હોડી હંકારવી. હળવેથી જીવન હોડી હંકારવી. હળવેથી જીવનની હોડી હંકારવી. હળવેથી જીવન હોડી હંકારવી. શિવજીને સોંપી સુકાન. શિવજીને સોંપી સુકાન. સુખ દુઃખ તો આવે સંસારમાં. શિવજીને સોંપી સુકાન. શિવજીને સોંપી સુકાન. સુખ દુઃખ તો આવે સંસારમાં. એ ભાવ ધરી ભજવા ભગવાન. ભાવ ધરી ભજવા ભગવાન. સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન. ભાવ ધરી ભજવા ભગવાન. સુખ દુઃખ તો આવે સંસારમાં. કોઈ દિન મિષ્ટાન મળે ભોજન મન ભાવતા. 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 કોઈ દિન સ્નેહી જનોના આમંત્રણ આવતા. કોઈ દિન સ્નેહ અમારે ત્યાં જમવાનું રાખો. આમંત્રણ
કોઈ દિન ઘર આંગણીએ મંગળ ગીતો ગવાય. કોઈ દિન મંગળ ગીતો ગવાય. કોઈ દિન ઘર આંગણીએ મંગળ ગીતો ગવાય. કોઈ દિન ઘર આંગણે મંગળ ગીતો ગવાય. કોઈ દિન રુદન નારાગ, કોઈ દિન રુદન નારાગ, સુખ દુઃખ તો આવે સંસારમાં. કોઈ દિન રુદન નારાગ, કોઈ દિન રુદન નારાગ, સુખ દુઃખ તો આવે સંસાર. ત્યારે ભાવ ધરી ભજવા ભગવાન, ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. હરી ભજવા ભગવાન, હરી ભજવા ભગવાન, આવે સંસારમાં. સુખ દુઃખ તો આવે સંસારમાં. દુઃખ તો આવે સંસારમાં. સુખ દુઃખ તો